ઈડરમાં બીજા દિવસે પણ લાલપુર પાસે પોલીસ બાતમીના આધારે પીછો કરતા ગાડી પલટી ખાતા ઝડપાયો આરોપી સહિત લાખો રૂપિયાનો વિદેશી દારૂ। રાજ્યમાં વિદેશી દારૂ અને નશીલા પદાર્થનું વેચાણ કરવા પ્રતિબંધ હોવા ચોરી છુપીથી પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ લાવી વેચાણ કરવામાં આવી રહ્યું છે। પણ હમણાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ મહાનિર્દેશકની સૂચના અન્વયે જિલ્લામાં 120 જેટલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે અને પોલીસ કર્મીઓને નિમણૂક કરવામાં આવેલ ફરજ પર નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે। પ્રાપ્ત માહિતી સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે। ત્યારે જિલ્લાના ઈડરમાં ગત તારીખ 12 જાન્યુઆરીને સોમવારે શહેરની સ્થાનિક પોલીસ ભારે નીંદમાં ઊંઘતી રહી અને બાતમીના આધારે જિલ્લા એલસીબી વોચ ગોઠવીને 6 લાખનો વિદેશી દારૂ સાથે રિક્ષા અને એક્ટિવા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે બીજા 2 વોન્ટેડ આરોપી ફરાર થઈ ગયા હતા। એલસીબીની તપાસે શહેર પોલીસની ઊંઘ ઉડાડી દીધી હતી અને આજે સવારે રાજસ્થાનથી ગુજરાત તરફ લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ગાડી આવી રહી હોવાની બાતમી શહેર પોલીસને મળતા પોલીસે બિલોરા રોડ પરથી ઈડર તરફ આવતા બાતમી લઈને સ્વિફ્ટ ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો, જે દરમિયાન વિદેશી દારૂ ભરેલી ગાડી પલટી ખાતા લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે આરોપી ઝડપાયો હતો। પોલીસે વેરફેર થયેલી વિદેશી દારૂની બોટલો ભેગી કરીને તમામ મુદ્દામાલ ઈડર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો। આ પકડાયેલ સ્વિફ્ટ ગાડી GJ18 BD 5439ની સાથે ગાડી ચાલક રાજસ્થાનનો હોવાનું પોલીસ મારફતે જાણવા મળી રહ્યું છે। પોલીસે આરોપીએ અને મુદ્દા સાથે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। હવે જોવાનું એ રહ્યું કે આવા ગેરકાયદેસર વિદેશી દારૂનું વેચાણ કરનાર અને આવો રાજસ્થાનથી ગુજરાત લવાતો દારૂ સર્ચ વોચ ગોઠવી તપાસ કરીને બીજા આરોપીઓને પકડાશે કે પછી નામ પૂરતી જ અને દેખાવ પૂરતી જ કાર્યવાહી કરવામાં આવશે, એ આવનારા સમયમાં માલુમ પડશે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।